આજનો પ્રેરણા સંદેશ ભાગ 58। એક રાજા હતા। તેઓને પોતાની સત્તા અને બુદ્ધિ માટે ખૂબ ગર્વ હતો। તેથી બધા વિદ્વાનો સાથે જાત જાતના પ્રશ્નો પૂછીને વાદ વિવાદ કર્યા કરતા। એકવાર તેઓએ એક વિદ્વાનને પ્રશ્ન પૂછ્યો કે વોટ ડઝ ગોડ ડુ, ભગવાન શું કરે છે? વિદ્વાને જવાબ આપ્યો કે ક્રિએશન, એટલે કે સૃષ્ટિનું સર્જન। ત્યારે રાજાએ કહ્યું કે સર્જન તો એકવાર થઈ જાય પછી શું? આખો દિવસ ભગવાન કયું કાર્ય કરતા હોય છે? વિદ્વાનને જવાબ ન આવડ્યો, તેથી રાજાએ કહ્યું કે મને કાલે તેનો જવાબ આપજો, નહીં તો તમને સજા કરવામાં આવશે। પેલો વિદ્વાન ગભરાઈ ગયો। ઉદાસ થઈને તે ઘરે જતો હતો। રસ્તામાં તેમને એક સંત મળ્યા। વિદ્વાને તેમને બધી વાત વિગતે કરી। સંતે કહ્યું, કાલે મને રાજા પાસે લઈ જજો, હું જવાબ આપીશ। બીજા દિવસે પેલો વિદ્વાન સંતને રાજાના દરબારમાં લઈ ગયો। રાજાએ સંતને પ્રશ્ન પૂછ્યો કે વોટ ડઝ ગોડ ડુ થ્રુ આઉટ હોલ ડે, ભગવાન આખો દિવસ શું કરે છે? સંતે કહ્યું, હે રાજન, આ પ્રશ્નનો જવાબ જાણવા માટે તમારે સિંહાસન પરથી ઉતરીને અહીં નીચે બેસવું પડશે અને મને એ સિંહાસન પર બેસવાની પરવાનગી આપવી પડશે, કારણ કે જ્ઞાન આપનાર હંમેશા ઉપર બેસે અને જ્ઞાન મેળવનાર નીચે બેસે, એવી આપણે ત્યાં પ્રણાલિકા છે। રાજાએ સંતને પોતાના સિંહાસન પર બેસવા દીધા ને પોતે નીચે દરબારીઓ સાથે સામાન્ય આસન પર બેસી ગયા અને કહ્યું કે વોટ ઇઝ ધ ડેલી જોબ ઓફ ગોડ, મને જવાબ આપો કે ભગવાન આખો દિવસ શું કરે છે? સંતે કહ્યું, ગોડ પુલ ધેમ ડાઉન ફ્રોમ ધી ટોપ હુ આર એરોગન્ટ એન્ડ લિફ્ટ ધેમ અપ હુ આર હમ્બલ। ભગવાન જે ગર્વશાળી હોય છે ને, તેને ઉપરથી નીચે લઈ આવે છે, અને જે નિર્માની હોય છે તેને નીચેથી ઉપર લઈ જાય છે। જેમ અત્યારે હું ઉપર બેઠો છું ને તમે નીચે। આ સાંભળી રાજાનો ગર્વ ઓગળી ગયો। માટે કોઈ દિવસ કોઈ પ્રકારનો ગર્વ કરવો નહીં। ગર્વ એટલે સુપિરિયરિટી કોમ્પ્લેક્સ, ગુરુતા ગ્રંથિ, અર્થાત એવું માનવું કે આઈ એમ સમથિંગ, હું પણ કંઈક છું। મોટે ભાગે એવું બનતું હોય છે કે જ્યારે માણસમાં કંઈક આવડત હોય, થોડી વિશેષ બુદ્ધિ હોય, ધનની પ્રાપ્તિ થઈ હોય, ઈચ્છિત સફળતા મળી હોય અથવા કોઈ પદ કે પ્રતિષ્ઠા મળે, ત્યારે માણસમાં સહેજે જ સુપિરિયરિટી કોમ્પ્લેક્સ એટલે કે ગર્વ આવી જતો હોય છે। પરંતુ આપણે ગમે તેટલા મોટા થઈએ પણ ભગવાન આગળ તો આપણે કાંઈ જ નથી। વી આર નથિંગ બિફોર ગોડ। તેથી જ કહેવાય છે કે ગર્વ કિયો સો નર હાર્યો, સિયા રામજી સે ગર્વ કિયો સો નર હાર્યો। ગર્વ કિયો લંકાપતિ રાવણ, દશમુખ કાપી માર્યો, ગર્વ કિયો સો નર હાર્યો। ગર્વ કિયો દુષ્ટ દુર્યોધન, રાજકાજ સબ ટાર્યો, ગર્વ કિયો સો નર હાર્યો। ગર્વ કિયો હિરણાકશ્યપુ, દહલી બીચ માર ડાર્યો, ગર્વ કિયો સો નર હાર્યો। ગમે તેટલી સત્તા, સંપત્તિ, બળ, છળ કે બુદ્ધિશક્તિ હતી, પરંતુ રાવણ, દુર્યોધન, હિરણાકશ્યપુનો ગર્વ રહ્યો નથી। 1985માં બ્રાઝિલના પ્રેસિડેન્ટ ટેન્ક્રેડો નેવિસ ચૂંટણી વખતે એમના પ્રવચનમાં બોલેલા કે ઇફ આઈ ગેટ 500,000 વોટ્સ, ઇવન ગોડ કેન નોટ બજ મી ફ્રોમ ધ પોઝિશન ઓફ ધી પ્રેસિડેન્ટ। એટલે કે જો હું 5 લાખ વોટથી જીતી જઈશ તો ભગવાન પણ મને રાષ્ટ્રપતિની પદવીથી હલાવી નહીં શકે। તેઓ 5 લાખ વોટથી જીતી પણ ગયા, પરંતુ શપથવિધિ સમારોહના આગલા દિવસે જ તેઓનું મૃત્યુ થઈ ગયું। ગર્વ કિયો સો નર હાર્યો। જ્હોન લેનન નામના અંગ્રેજ સિંગર હતા। તેઓ તેમના ગીતો અને સંગીતને લીધે બહુ જ પ્રસિદ્ધિને પામ્યા હતા। એકવાર તેઓ લાઈવ કન્સર્ટમાં એવું બોલી ગયા કે દેર ઇઝ નો વન હુ ઇઝ મોર ફેમસ દેન મી, નોટ ઇવન ગોડ। અર્થાત આ દુનિયામાં અત્યારે મારા જેટલો કોઈ પ્રસિદ્ધ નથી, ભગવાન પણ નહીં। અને 6 મહિનામાં તો એનુંય પ્રાણ પંખેરું ઉડી ગયું અને આજે કોઈ તેમને યાદ કરતું નથી। તેથી જ આલ્બર્ટ આઇન્સ્ટાઈન જેવા મહાન વૈજ્ઞાનિક કહેતા, બી સક્સેસફુલ ઇન યોર લાઈફ નો પ્રોબ્લેમ, બટ બી હમ્બલ ઇન ફ્રન્ટ ઓફ ગોડ।
જીવનમાં સફળ થાઓ તેનો વાંધો નથી, પરંતુ ભગવાન આગળ નમ્ર રહો. તો વિજ્ઞાનના ક્ષેત્રમાં હજારો સંશોધનો કરનાર આઇઝેક ન્યૂટન કહેતા, માય નોલેજ કમ્પેર ટુ ગોડ્સ નોલેજ ઇઝ લાઇક અ પેબલ ઇન ફ્રન્ટ ઓફ ધી ઓશન. મારું જ્ઞાન તો ભગવાનના જ્ઞાન આગળ, મહાન સમુદ્ર આગળ નાની કાંકરી જેવું છે. આપણા જીવનમાં કેવું બનતું હોય છે, ક્યારેક આપણે કોઈ સારો નિર્ણય લીધો હોય અને ઘરમાં કે વ્યવસાયમાં લાભ થયો હોય તો આપણને એમ થઈ જતું હોય છે કે આઈ એમ સમથિંગ. ક્યારેક સમાજમાં કોઈ સારું કાર્ય આપણે કરીએ અને એવોર્ડ મળે ત્યારે પણ એમ થઈ જતું હોય છે કે ધીસ ઇઝ માય અચીવમેન્ટ. પરંતુ મહાન પુરુષો અનેકવિધ સફળતાઓ મળવા છતાંય હંમેશા ભગવાનને જ યશ આપે છે અને પોતે સદૈવ દાસ ભાવે જ વર્તે છે. વિશ્વવંદનીય સંત વિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે તેઓના જીવન દરમિયાન 1100 મંદિરો, 1000 સંતો, 100 જેટલા હોસ્પિટલ્સ, સ્કૂલ્સ અને હોસ્ટેલ્સના મોટા મોટા કેમ્પસીસ વગેરેની રચના કરી હતી. 160 પ્રકારની સમાજ સેવાઓ શરૂ કરાવી હતી. છતાંય એવું કોઈ દિવસ નહોતા બોલ્યા કે આ મેં કર્યું છે. તેઓ હંમેશા ભગવાન અને પોતાના ગુરુને જ આગળ રાખતા, તેઓને જ બધો યશ આપતા, પોતે તો સદૈવ દાસ ભાવે વર્તતા. તેથી જ એક કવિએ કહ્યું છે કે જે બને છે દાસ, પ્રભુ રહે છે તેની પાસ. કર્યું જેણે અભિમાન, રહ્યું ને તેનું નામ નિશાન. સો ટ્રાય ટુ કલ્ટિવેટ ધ વર્ચ્યુ ઓફ હ્યુમિલિટી. નમ્રતાનો ગુણ કેળવવા પ્રયાસ કરીએ અને સદા દાસ બનીને રહીએ, એ જ સંદેશ સાથે આપના અને આપના પરિવારજનોના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહ જય સ્વામિનારાયણ.